ડૉક્ટર ગિરીશ રમેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર નગર કાર્યવાહ તરીકે દાયિત્વ નિભાવું છું. આજ રોજ 7 જાન્યુઆરી 2024ના રોજ અમારા જામનગર નગરનું એકત્રીકરણ જે અમારા વાર્ષિક આયોજનમાં નક્કી થયેલ હતું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે. આ એકત્રીકરણની અંદર પ્રાંત અને વિભાગ સ્તરના કાર્યકર્તાઓનું માર્ગદર્શન અમને મળેલ છે અને આવતા દિવસોમાં એટલે કે 26મી જાન્યુઆરીએ વધુમાં વધુ સ્થાનો પર ભારત માતા પૂજનનો કાર્યક્રમ થાય એ રીતનું આમાં આયોજન કરેલ છે. આ જે સંચાલન પણ નીકળેલ હતું જેમાં લગભગ 450 જેટલા સ્વયંસેવક ઉપસ્થિત હતા. જામનગર નગરમાં કુલ 11 સંઘની દ્રષ્ટિએ કુલ 11 ભાગ છે. એ 11 ભાગમાંથી બધા જ ભાગમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત હતા. સંચાલન અહીંયાના 2 ભાગમાં થયું હતું. એક વ્યવસાયી જેઓ મોમાઈનગર, મચ્છરનગર અને ત્યારબાદ પટેલ કોલોની, અને જે બાલ છે એમનું સંચાલન પટેલ કોલોની 6 અને 9 નંબરના વિસ્તારથી એકત્રીકરણના સ્થાન ઉપર પરત આવ્યું. આ એકત્રીકરણ છે અમારા વાર્ષિક આયોજનના ભાગરૂપે કરેલ છે.